विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण में आपનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય ગણિત સ્કાય સ્કૂલ ડીસા સ્વાધ્યાય 2.5 ના આપણે દાખલા નંબર 1 થી 6 જોઈ ગયા। આજે દાખલા નંબર 7 અને એના પછીના દાખલાની ચર્ચા કરીશું। તો અહીંયા દાખલા નંબર 7 જે દિનેશ સ્થળ A પરથી એટલે કે અહીંયાથી દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે। દિનેશ અહીંયાથી જાય છે, બરાબર। દિનેશ A થી B तरफ जाए छे અને ત્યાંથી તે સ્થળ C तरफ જાય છે। અહીંયાથી B સુધી આવે છે અને B થી C સુધી જાય છે। એનું અંતર B થી 7.5 છે। આ અંતર 7.5 કિલોમીટર છે અને B થી C નું અંતર 12.7 છે। B થી C નું 12.7 છે। તો આયુબ અહીંયા દિનેશ અહીંયાથી આમ જાય છે અને આયુબ A પરથી D તરફ જાય છે। A થી D સુધી જાય છે અને ત્યાંથી તે C સુધી પહોંચે છે। દિનેશ અહીંયાથી આમ જાય છે, આયુબ અહીંયાથી આમ જાય છે અને ત્યાંથી તે C તરફ જાય છે, બરાબર। D નું A થી અંતર 9.3 છે અને C નું D થી અંતર 11.8 છે। આ અંતર 11.8 કિલોમીટર છે। તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? ચલો અહીંયા દિનેશ અહીંયાથી મુસાફરી આટલું કરે છે એટલે આ 7.5 છે અને આ 12.7, બરાબર આટલું। અને આયુબ 9.3 છે આ અને 11.8 છે આટલું। તો પહેલાં તો શું આ બંનેનો સરવાળો કરી દિનેશે કેટલી મુસાફરી કરી અને આયુબે કેટલી કરી, કોણે કેટલી કરી? તો અહીંયા આપણે જોઈએ કે દિનેશે કાપેલું કુલ અંતર કેટલું? તો AB પ્લસ BC, તો AB પ્લસ BC, તો AB કેટલું છે 7.5, તો 7.5 વત્તા 12.7, BC કેટલું 12.7, બંનેનો સરવાળો કેટલો થાય 20.2 કિલોમીટર। બંનેનો સરવાળો કેટલો 20.2 કિલોમીટર। તો દિનેશે કાપેલું કુલ અંતર કેટલું? આટલું 20.2। હવે આયુબે કાપેલું અંતર કેટલું? તો AD પ્લસ DC, તો AD પ્લસ DC, આ AD ના પ્લસ DC, બરાબર। AD કેટલું છે 9.3, તો 9.3 પ્લસ 11.8, 9.3 પ્લસ 11.8 તો 21.1 કિલોમીટર થાય, 21.1 કિલોમીટર। તો આ દિનેશે કાપેલું 20.2 અને આયુબે કાપેલું 21.1, તો આમ આયુબે વધુ મુસાફરી કરી, આપણને ખબર પડે આયુબે કે વધારે, તો આમ લખી દેવાય 20.2 લેસ ધેન 21.1, આયુબે મુસાફરી વધુ કરી। કેટલી? તો આયુબે વધુ કરેલી મુસાફરી બરાબર આયુબે કરેલી મુસાફરી માઇનસ દિનેશે કરેલી મુસાફરી, બરાબર। તો કેટલી કરી છે? તો 21.1 માંથી 20.2 બાદ કરીએ તો 0.09 કિલોમીટર મુસાફરી વધુ કરી। આમાં આયુબે દિનેશ કરતાં 0.09 કિલોમીટર મુસાફરી વધુ કરી છે, બરાબર। આટલી જ મુસાફરી વધુ કરી છે। આ રીતે દાખલો ગણવાનો, બંનેનો સરવાળો કરવાનો અને પછી બાદ બાકી કરવાની કેટલી। પ્રશ્ન 8, શ્યામ 5 કિલોગ્રામ ને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ ને 250 ગ્રામ કેરી ખરીદે છે। સરલા 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ ને 150 ગ્રામ કેળા ખરીદે છે। કોણ વધુ ફળ ખરીદ્યા? ચલો પહેલાં સામે કુલ ખરીદેલ ફળ કેટલા, સામે કેટલા ખરીદેલા? અહીં આપણે લખવાનું કિલોગ્રામ ને ગ્રામ, તો કેટલા કિલોગ્રામ? 5 કિલોગ્રામ ને 300 ગ્રામ સફરજન ખરીદ્યા, બરાબર। સામે કેટલા ખરીદ્યા? 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન વત્તા 3 કિલોગ્રામ ને 250 ગ્રામ ખરીદી, તો બંને સરવાળો કેટલો થાય 0 વત્તા 0, 0 વત્તા 5, 3 ને 2 5 અને 5 ને 3 8, તો 8 કિલોગ્રામ ને 550 ગ્રામ કુલ ફળ ખરીદ્યું સામે, બરાબર। 8 કિલોગ્રામ અને 550, અહીંયા પોઈન્ટ મૂકો ના મૂકો ચાલે। 8 કિલોગ્રામ ને 550 કુલ ફળ ખરીદ્યું। તો સરલાએ કુલ ખરીદ્યા ફળ કેટલા? તો સરલાએ કુલ ખરીદેલ ફળ કિલોગ્રામ લખવાનું ઉપર કિલો, બરાબર। અહીંયા 2 ભાગ પાડી દેવાના એવું હોય તો અહીંયા પણ પાડી દેવાના ગ્રામ ને કિલોગ્રામના, બરાબર। એના પછી 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા ખરીદ્યા સરલાએ અને 4 કિલોગ્રામ ને 150 ગ્રામ કેળા ખરીદ્યા। તો કુલ કેટલું? 0 વત્તા 0, 0 વત્તા 5, 8 ને 1 9 અને 4 ને 4 8, તો 8 કિલોગ્રામ ને 950
કિલોગ્રામ ફળ ખરીદ્યા. તો એને પૂછ્યું કે કેટલા કોણે વધારે ખરીદ્યા. તો અહીંયા જો કિલોગ્રામમાં તો એકમ સરખો છે, 8 કિલો સરખા. અહીંયા 550 ગ્રામ, અહીંયા 950 ગ્રામ. તો એના પછીનો 950 ગ્રામ વધુ છે, બરાબર. આ 550 ગ્રામ ઓછા છે. તો આમ સરલાએ વધુ ફળ ખરીદ્યા, બરાબર. આમ સરલાએ વધુ ફળ ખરીદ્યા કેમ કે 8 કિલો 950 ગ્રામ, જ્યારે સામે 8 કિલો અને 550 ગ્રામ ખરીદ્યા હતા. એટલે આથી કહી શકીએ કે સરલાએ વધુ ફળ ખરીદ્યા. એના પછી 9મો દાખલો કરીએ. 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું છે? ચલો, 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? તો અહીંયા કેટલું ઓછું પૂછ્યું એટલે તફાવત લેવો પડે, એટલે મોટામાંથી નાનો બાદ કરવું પડે. એટલે 42.6 કિલોમીટર માઇનસ 28.0 લખી દેવાનો, બરાબર. કંઈ ના હોય તો 42.6 માંથી 28.0 બાદ કરવાના. તો 6 માંથી 6 જાય એટલે 6, બરાબર. 6 માંથી 0 જાય એટલે 6. અહીંયા પોઈન્ટના પોઈન્ટ મૂકી દેવાના. અહીંયા 2 માંથી 10 ના જાય એટલે 2 ના 10, 10 ને 2 12, 12 માંથી 8 જાય એટલે 4, 4 ના 3, 3 માંથી 2 જાય એટલે 1. 14.6 કિલોમીટર. આમ 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર એ 14.6 કિલોમીટર ઓછું છે. કેટલું છે? 14.6 કિલોમીટર ઓછું છે. આ રીતે લખવાનું શબ્દમાં. સ્વાધ્યાય 2.6 નો દાખલા નંબર 1 કે શોધો, બરોબર. અહીંયા પૂર્ણ સંખ્યા કે અને અહીંયા દશાંશ સંખ્યાનો ગુણાકાર આપ્યો છે, બરાબર. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો સદી. તો અહીંયા આપણે શું કરવાનું? 0.2 ગુણ્યા 6. તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ તો આપણે કેટલા પોઈન્ટ છે? પોઈન્ટ ભૂલી જવાના, સાદો ગુણાકાર અહીં નાખવાનો. તો 2 ગુણ્યા 6, તો 6 દુ 12 થાય. ખરેખર રકમ કઈ છે? 0.2 ગુણ્યા 6. તો અહીંયા જુઓ, અહીંયા એક પોઈન્ટ આપેલો, સંખ્યા પછી કેટલો પોઈન્ટ છે? ચલો, પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. આ પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. તો આપણે પણ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા રાખવાની. અહીંયા પોઈન્ટ મૂકીને પછી સંખ્યા કેટલી હોવી જોઈએ? 1. તો 1.2. આ રીતે. અહીંયા કેવું છે? 8 ગુણ્યા 4.6. તો આપણે શું સૌપ્રથમ કરીશું? 8 ગુણ્યા 46, બરાબર. 8 ગુણ્યા 46 રફમાં કરીશું આપણે, બરાબર. કઈ રીતે ગુણાકાર કરવાનો? સાઈડમાં કરી દેવાનો. તો 46 ગુણ્યા 8, 8 × 5 = 40, 8 × 6 = 48, 48 નો 8 વધી પડી 4, 8 × 4 = 32, 368 થાય. 368. પણ અહીંયા કેટલા છે? આપણે પોઈન્ટ મૂકવાના છે. તો અહીંયા પોઈન્ટ છે, બરાબર. પહેલાં સીધો પોઈન્ટ ભૂલી જવાના. હવે જવાબ લખવાના ત્યારે પોઈન્ટ યાદ કરવાના. તો અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. તો પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા પોઈન્ટ મૂકવાના, સંખ્યા 1 છે, બરાબર. આ રીતે 1 પોઈન્ટ કાપવાનો. એના પછી 2.71 ગુણ્યા 5. તો 271 લખી દેવાના, પોઈન્ટ હાલ ભૂલી જવાનો, ગુણ્યા 5. આપણે સીધો ગુણાકાર કરીએ. 5 × 5, 7 × 5 = 35, 35 ને 5 વધી પડી 3, 5 × 10 ને 13, 1355 આવ્યા. પોઈન્ટ કેટલા છે? અહીંયા પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 2, 1 અને 2. અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો અને પોઈન્ટ પછી સંખ્યા 2 પાછળથી લેવાની, બરાબર. 2 સંખ્યા બાકી રાખવાની, પછી પોઈન્ટ મૂકવાનો. 13.55. અહીંયા જો બસ 20.1 ગુણ્યા 4. તો પોઈન્ટ ભૂલી જઈએ, 201 લખી દઈએ, ગુણ્યા 4. 4 × 4, 4 ગુણ્યા 0, 4 દુ 8, બરાબર. અહીંયા પોઈન્ટ મૂકી દો. હવે 20.1 ગુણ્યા 4. તો પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? 1. એક સંખ્યા રાખીને પોઈન્ટ મૂકી દો, 80.4. એ રીતે સીધો ગુણાકાર આપણે કરી શકીએ. અહીંયા પોઈન્ટ 0.05 ગુણ્યા 7. પહેલાં આપણે ભૂલી જઈએ, ગુણ્યા 7, પછી 35, બરાબર. અહીંયા કેટલી સંખ્યા છે? પોઈન્ટ પછી 1 ને 2. તો આપણે 1, 2 સંખ્યા રાખીને પોઈન્ટ મૂકો, આગળ કંઈ નથી, 0, 0.35, બરાબર. આ રીતે લખી શકાય. અહીંયા જો
211 છે, અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ ભૂલી જઈએ હાલ, બરાબર, ગુણ્યા 4, 4 2 8, 4 ગુણ્યા 0 એટલે 0, 4 એકા 4, 4 એકા 4, 4 2 8. અહીંયા સંખ્યા કેટલી હતી? 2 પોઈન્ટ છે, 2 સંખ્યા પછી અહીંયા 2 પોઈન્ટ સંખ્યા પછી કાપો, કેટલા થાય? 844.08. એના પછી 2 ગુણ્યા 0.86, 2 ગુણ્યા 0.86. આપણે પોઈન્ટને ભૂલી જઈએ, બરોબર. તો અહીંયા લખીએ, ગુણાકાર કરીએ. બેનો ગુણાકાર કરીએ આપણે. 8 6 2 12, 8 2 16 ને 17, 172. ચલો 2 અહીંયા પોઈન્ટ પછી સંખ્યા કેટલી? 2 છે. 2 સંખ્યાઓ રાખવાની, પોઈન્ટ અહીંયા મૂકવાનો, 1.72. એના પછી પ્રશ્ન 2 કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. તો લંબચોરસની લંબાઈ કેટલી છે? 5.7 સેમી અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી? 5.7 ગુણ્યા 3, તો 7 તારી 21, 7 તારી 21 નો એકડો વધી પડી, 5 તારી 15 ને 16 17. પોઈન્ટ પછી સંખ્યા કેટલી? 1 છે, તો પોઈન્ટ પછી એક સંખ્યા રાખવાની, પોઈન્ટ 17.1 ચોરસ સેન્ટીમીટર. એકમ લખવાનો ચોરસ સેમી, મીટર હોય તો ચોરસ મીટર, ક્ષેત્રફળનો એકમ. ચલો પ્રશ્ન 3 છે શોધો. તો અહીંયા 1.3 ગુણ્યા 10, 36.8 ગુણ્યા 10. તો અહીંયા 10, 100 ને 1000 વડે ગુણાકારની વાત કરવામાં આવે, બરાબર. ગુણાકાર કરવાનો હોય, ગુણાકાર પોઈન્ટ વાળી સંખ્યાનો 10 વડે, 100 વડે કે 1000 વડે. તો આપણે શું કરવાનું? જેટલા શૂન્ય હોય એટલું જમણી બાજુ ખસવાનું, બરાબર. 10 હોય તો 1 શૂન્ય તો જમણી બાજુ ખસવાનું, 100 હોય તો 2 શૂન્ય જમણી બાજુ, 100 વડે ગુણાકાર હોય, 1000 વડે તો 3 શૂન્ય જમણી બાજુ ખસવાનું, બરાબર. આપણે દાખલા અંદર જોઈએ તો અહીંયા 1.3 ગુણ્યા 10. તો અહીંયા આપણે પોઈન્ટને ભૂલી જઈએ. ચલો પોઈન્ટને યાદ, અહીંયા કેટલા છે? 1, બરાબર. ગુણાકાર કેટલા વડે છે? 10 વડે. 10, 100 ને 1000 વડે ગુણાકાર હોય તો અહીંયા પોઈન્ટ છે અહીંયાથી. તો આપણે ચલો એક સ્ટેપ કરીએ. અહીંયા પોઈન્ટ છે તો સીધો કે અહીંયા આવે તો 1, બરાબર. અહીંયા પોઈન્ટ મૂકો કે ના મૂકો, પાછળ સંખ્યા પાછળ કોઈ મિનિંગ નથી, એટલે જવાબ કેટલો આવશે? 13. એના પછી 36.8 ગુણ્યા 10. તો 36, ચલો અહીંયા પોઈન્ટ છે અહીંયા, તો સીધો પોઈન્ટ ક્યાં આવે? અહીંયા. પાછળ પોઈન્ટ મૂકો કે ના મૂકો? 10 વડે ગુણાવે એટલે 368, સીધો ગુણાકાર. 36.8 ગુણ્યા 10 એટલે 368. એના પછી 153 ગુણ્યા 7, 153.7 ગુણ્યા 10. તો અહીંયા પોઈન્ટ છે તો સીધો 10 વડે ગુણાકાર છે, 1 શૂન્ય છે એટલે પોઈન્ટ 1 ખસશે, એટલે કેટલા આવશે? 1537, બરાબર. 153.7 હોય તો અહીંયા પોઈન્ટ હોય તો 1 પોઈન્ટ અહીંયા ખસી જાય, પાછળ અહીંયા પોઈન્ટ મૂકો કે ના મૂકો કોઈ ફરક નહીં પડતો, કોઈ સંખ્યા નથી એટલા માટે. એના પછી છે 168.07 ગુણ્યા 10. તો અહીંયા પોઈન્ટ છે તો જેવો અહીંયા પોઈન્ટ લાગે, 10, 100 કે 1000 વડે હોય તો સીધો ગુણાકાર કરી દેવાનો, બરાબર. અહીંયા સંખ્યા પોઈન્ટ છે કાઢી નીકળવાનો, અહીંયા આવી જાય અને અહીંયા પોઈન્ટ આવશે. કેમ? 10 વડે ગુણાકાર છે એટલે. 100 વડે હોય તો પાછો જોત, બરાબર. આ રીતે કરી દેવાનો. એના પછી આપણે જોઈએ કે 31.1 ગુણ્યા 100. ચલો અહીંયા હવે 100 વડે ગુણાકાર છે, અહીંયા જો સમજવાનું છે કે અહીંયા આપણે 31, અહીંયા પોઈન્ટ છે તો એક સંખ્યા ખસશે અને 2 સંખ્યા ખસશે. તો અહીંયા એક તો સંખ્યા આવી ગઈ આધી, તો અહીંયા પોઈન્ટ મૂકવાનો છે, બરાબર. તો કોઈ સંખ્યા ના આવે શું આવે? શૂન્ય. અહીંયા પોઈન્ટ હતો એક અહીંયા ખસીને અહીંયા, તો કેટલો થઈ જાય? આટલું. 100 વડે ગુણાકાર છે એટલા માટે. અહીંયા એ રીતે પણ જુઓ, અહીંયા 156.1 ગુણ્યા 100 છે,
તો અહીંયા 1 પોઈન્ટ તો ખસી ગયો, હજી 1 મૂકવાનો, કંઈ ના હોય તો શું મૂકવાની? 0 પાછળ સંખ્યા, બરાબર. આ રીતે જવાબ લખવાનો. ચલો હવે 3.62 ગુણ્યા 100. ચલો ગુણાકાર છે 10, 100 કે 1000 વડે, તો જમણી બાજુ ખસવાનું. તો અહીંયા પોઈન્ટ છે તો 2 પોઈન્ટ અહીંયા ખસીએ તો 6 ના 6 અને 2, તો અહીંયા પોઈન્ટ મૂકો તો કોઈ ફરક નહીં પડતો સંખ્યા, બરાબર. 362 લખી દો ડાયરેક્ટ. 43.07 ગુણ્યા 100, તો 43 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ છે 2 અંક ખસી ગયો, જમણી બાજુ ખસી ગયા આપણે. 43.07 જવાબ આવી ગયો. ચલો એના પછી 0.5 ગુણ્યા 10, તો અહીંયા પોઈન્ટ એક જ પોઈન્ટ છે, અહીંયા 10 વડે ગુણાકાર થયો તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસીએ એટલે સીધો જવાબ કેટલો આવશે? 5. અહીંયા 0.08 ગુણ્યા 10, તો અહીંયા પોઈન્ટ છે 1 પોઈન્ટ ખસી જઈએ તો 0.8. કેટલા સહેલા છે? 10, 100 અને 1000 વડે ગુણાકાર, બરાબર. એના પછી આપણે જોઈએ 0.9 ગુણ્યા 100. ચલો અહીંયા જુઓ, અહીંયા પોઈન્ટ છે 1 પોઈન્ટ ખસ્યા, અહીંયાથી અહીંયા આવ્યા, હજી કેટલા 100 છે એટલે 2 પોઈન્ટ ખસવા પડે, એટલે આપણે શું કરવું પડે? 1 શૂન્ય મૂકવી પડે. અહીંયા પોઈન્ટ મૂકીને કોઈ સંખ્યા લખવાથી કોઈ મિનિંગ નથી, એટલે કેટલો જવાબ આવ્યો? 90. 10 વડે ગુણાકાર હોત, અહીંયા પોઈન્ટ છે 10 વડે ગુણાકાર હોત તો 9 થોત, 100 વડે 90. ચલો 0.03 ગુણ્યા 1000, અહીંયા પોઈન્ટ છે તો 1, 2 તો ખસ્યા અને ફેર પાછો 3, કારણ કે કેમ 3 શૂન્ય છે એટલા માટે 30 જવાબ આવશે ને. અહીંયા પોઈન્ટ છે એટલા માટે 10 વડે હોત તો 0.3 આવત, 100 હોત, બરાબર. આ રીતે આપણે કરવાનો છે. અહીંયા પણ એ રીતે કરવાનો છે. તો અહીંયા 10 વડે હોત તો અહીંયા 0.03 છે એટલે 0.3 થોત, 100 વડે તો 30 થાય અને 300 થશે, 1000 વડે ગુણાકાર છે એટલા માટે અહીંયા, બરાબર. 0.03 ગુણ્યા 1 એટલે 1 શૂન્ય અહીંયા આવે, 1 અહીંયા લાગે, બીજું કંઈ ના હોય તો એટલા માટે. અહીંયા 0 પોઈન્ટ રકમ આપી છે, સોરી થોડી ભૂલ થાય છે. અહીંયા 0.03 આપેલા છે ગુણ્યા 1000 આપેલા છે, તો જે 1 પોઈન્ટ કપાય, 2 કપાય, ત્રીજો એટલે 30 થશે. કેટલા થશે? 30. એના પછીનો આપણે દાખલો જોઈએ 4. એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે, તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? 1 લીટરમાં આટલું તો 10 લીટરમાં કેટલું? તો 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો 10 લીટર પેટ્રોલમાં કેટલું કાપે? તો 55.3 ગુણ્યા 3 ગુણ્યા 10 ચોકડી ગુણાકાર, ભાગ્યા 1 કરી 1 ના કરી કોઈ ફરક નહીં પડતો. તો અહીંયા 10 વડે ગુણાકાર છે, અહીંયા પોઈન્ટ છે 1 સ્થાન અહીંયા ખસશે જમણી બાજુ, તો 553 કિલોમીટર અંતર કાપશે. આ રીતે આપણે લખી શકીએ. અહીંયા જો પ્રશ્ન 5 શોધો, તો 2.5 ગુણ્યા 0.3, અહીંયા પોઈન્ટ આપેલી છે, પોઈન્ટ વાળી સંખ્યા અહીંયા પણ પોઈન્ટ આવેલી છે, બરાબર. તો આપણે કરવાનું શું? પહેલાં તો આપણે લખી દઈએ 25 ગુણ્યા 3, 25 તરી 75. અહીંયા એ પોઈન્ટ છે, અહીંયા એ પોઈન્ટ છે, બરાબર. તો 1 ને 1 2, એક આનો પોઈન્ટ, એક 2 આનો પોઈન્ટ, બરાબર. તો 2 પોઈન્ટ કાપવાના 2 સંખ્યા પછી પાછળથી, તો 1 અને 2 0.75. આ રીતે આપણે લખી શકીએ. ચલો 551 0.1 ગુણ્યા 51.7, તો આપણે 1 ગુણ્યા 517, 517 એકા 517, બરાબર. 1 પોઈન્ટ આનો અને 1 પોઈન્ટ આનો, 1 ને 1 2 ના પોઈન્ટનો સરવાળો કરો, 2 પોઈન્ટ થાય તો પાછલા 2 સંખ્યાઓ છોડીને પોઈન્ટ મૂકવાનો, તો 5.17 થાય, 5.17 થાય. जीरो पॉइंट बे गुणिया 316.8, तो पहला આપણે શું કરીશું? 2 ગુણ્યા 316 જગ્યાએ પોઈન્ટ કાઢી નાખવાનો, આખી સંખ્યા લખીએ, બરાબર. 8 દુ 16, 6 દુ 8 દુ 16, 6 દુ 12 ને 1 13, 2 કા 2 ને 3, 3 દુ 6. તો એક કોનો પોઈન્ટ અને એક આનો પોઈન્ટ, 2 પોઈન્ટ કાપવાના, 63.36 કેટલા થાય? 63.36, 2 પોઈન્ટ કાપવાના. चलो 1.3 गुणिया 3.1, तो अँ 13 लखी दईए, अँ 31 कर दईए
આનો ગુણાકાર કરીએ આપણે તો રફમાં કરવાનો આ રીતે ગુણાકાર, બરાબર. 0 3 તરી 9 3 એકા 3, 1 3 અને 1 1, 3 ના 3 10, 403 આવ્યા. જવાબ કેટલો આવ્યો? 403. પણ અહીંયા આપણે રકમ કેટલી છે? પોઈન્ટવાળી છે. હવે પોઈન્ટને યાદ કરો તો 1 પોઈન્ટ આ ને 1 પોઈન્ટ આ, 2 પોઈન્ટ યાદ રાખવાના. તો 2 પોઈન્ટ પાછળ સંખ્યા મૂકવાની, પાછળથી 2 સંખ્યા કાપવાના, 1 ને 2, તો 4.03. 4.03 આ રીતે આપણે ગણવાના. ચલો આપણે સંખ્યા જોઈએ તો 5 ગુણ્યા 5 લખી દઈએ, પાયો પાયો 25 મૂકી દઈએ સંખ્યા, બરાબર. 1 પોઈન્ટ અને આના પછી કેટલા પોઈન્ટ છે? 1 અને 2, 2 ને 3 પોઈન્ટ કાપવાના છે. તો 1 અને 2 અને 1 પાછી 0 લગાવવાની, એના પછી પોઈન્ટ મૂકવાનો, કંઈ ના હોય તો 3 સંખ્યાઓ કાપવાની છે. તો પોઈન્ટ 0.0 બસ 0.025 આ રીતે. કોઈ પણ સંખ્યા ના હોય તો શું મૂકી દેવાના આગળ? 0. 3 સંખ્યા પછી અંક મૂકવાના, 3 પોઈન્ટ હતા એટલે. ચલો 11.2 ગુણ્યા 0.15, તો આપણે 112 કરી દઈએ અને અહીંયા 15 કરી દઈએ. 112 ગુણ્યા 15 રફમાં કરો ગુણાકાર. 0 2 એકા 2 1 એકા 1 1 એકા 1, 5 દુ 10, 5 એકા 5 ને 6, 5 ને 5, 0 5 6 ને 2 8, 1680. બરાબર. જવાબ કેટલો આવ્યો? 1680. પણ આપણે હવે શું કરવાનું છે? અહીંયાથી આપણે પોઈન્ટ નીકાળી દીધા હતા, પોઈન્ટ મૂકો. અહીંયા પોઈન્ટ ને અહીંયા પોઈન્ટ હતો, બરાબર. તો 1 પોઈન્ટ અને 1 ને 2 કુલ કેટલા પોઈન્ટ થાય? આ 1 2 અને 3 પોઈન્ટ થાય છે. તો 3 સંખ્યા પછી પોઈન્ટ કાપવાના છે આપણે. તો 1 2 અને 3, 1.68. પાછળ 0 મૂકો કે ના મૂકો કોઈ ફરક નહીં પડતો, ચલો મૂકી દઈએ આ રીતે. એના પછી છે 1.07 ગુણ્યા 0.02, તો અહીંયા આપણે લખી દઈએ, પોઈન્ટ નીકાળી દઈએ પહેલાં. 107 ગુણ્યા 2 કરી દઈએ, 7 દુ 14, 1 ના 1, 2 એકા 2, બરાબર. 1 ને 2 અહીંયા પોઈન્ટ છે 2 ને 1 ને 2, 2 ને 2 4 પોઈન્ટ થાય કુલ. તો 4 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે. તો આપણે શું કરીશું? 1 2 3 કંઈ ના હોય તો 0 4, અને હવે પોઈન્ટ મૂકો તો 0.0 214, બરાબર. 1 2 3 4 પોઈન્ટ કાપવાના છે. એટલે 1 પોઈન્ટ ના હોય તો મૂકવાનું, 0 ખાલી જગ્યા રાખવાની, ફરી પાછો પોઈન્ટ. ચલો અહીંયા મૂકી દેવાના પછી પોઈન્ટ 0.02. આપણે સાદો ગુણાકાર કરવાનો પહેલાં, બરાબર. ચલો 10.05, તો પોઈન્ટ કાઢી નાખીએ તો 1005 થઈ જાય, ગુણ્યા 105. તો 1 2 ને 1 ને 2 4 પોઈન્ટ કાપવાના છે. પણ પહેલાં 1005 ગુણ્યા 105 ગુણાકાર કરીએ તો 1005 ગુણ્યા 105, 0 0 2 અંક, 5 0 0 1, બરાબર. અહીંયા તો કંઈ કરવાનું જ નહીં, 0 વડે પાયો પાયો 25, 2 ના 2 0 અને 5 એકા 5, 5 ના 5 5 5, બરાબર. તો જવાબ કેટલો આવે છે? 10 55 25. તો અહીંયા જો 2 પોઈન્ટ પછી છે, અહીંયા પણ તો 1 2 1 2 એટલે 2 ને 2 4 પોઈન્ટ કાપવાના છે. તો 1 2 3 4, 10.5525 એટલો જવાબ આવશે, 10.5525. બરાબર. આ રીતે દાખલા ગણવાના છે. એના પછી આપણે જોઈએ કે 101.01 ગુણ્યા 0.01, હવે આનો આપણે ગુણાકાર કરીએ. 101 રફમાં જ કરવાનો છે આપણે, પોઈન્ટ કાઢી નાખીએ, બરાબર. 1 વડે જ ગુણાકાર કરવાનો છે, એટલે પહેલાં એની જ સંખ્યા લખી દઈએ, બરાબર. તો 1 2 1 2 4 પોઈન્ટ કાપવાના થશે. 4 પોઈન્ટ કાપવાના તો 1 2 3 4, તો 1.0101, બરાબર. આ રીતે આનો ગુણાકાર કરીએ
बराबर पॉइंट काढी नाखीए हाल અને 11 વડે સીધો ગુણાકાર કરીએ। આનો આપણે રફમાં ગુણાકાર કરીશું। एक बराबर तो કેટલા પોઈન્ટ છે 1 2 3 કાપવાના છે તો 1 2 અને 3 110.011 110.011 કેમ કે અહીંયા પોઈન્ટ છે અહીંયા પોઈન્ટ છે એટલા માટે। અહીં સ્વાધ્યાય 2.7 ની વાત કરીએ અને પ્રશ્ન 1 કે શોધો 0.4 ભાગ્યા 2 ભાગાકાર આપ્યો છે તો આપણે શું કરીશું? ચલો અહીંયા 0.4 ની જગ્યાએ આપણે 4 ભાગ્યા 10 લખાય। આ તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર દઈએ આનું 2 નું 1/2 વ્યસ્ત લખીએ લખાય આ લખાય। હવે ઉડતા તો ઉડાડવાના 2 2 4 એટલે 2 ભાગ્યા 10। જો ભાગાકારમાં 10 100 હોય જેટલા શૂન્ય એટલે ડાબી બાજુ ખસવાનું એટલે 0.2 જવાબ આવે એનો 1 પોઈન્ટ લગાવવાનો બરાબર। ચલો અહીંયા 35 0.35 ભાગ્યા 5 તો અહીંયા 35 ભાગ્યા 100 લખાય લખાય। અહીંયા ગુણાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકાર 5 નો 1/5। चलो उड़े छे 5 सीतू 35 5 सीतू 35 5 5 उड़ी गया तो अँ शू आवशे 7 भाग्या 100 तो शू आवशे 0.07 2 पॉइंट कापवाना केम भागाकार में तो डाबी बाजू खसवानुं गुणाकार हो तो जमणी बाजू खसवानुं 10 100 1000 वडे होय तो। चलो 2.48 भाग्या 4 तो 248 भाग्या 100 करिए केम एकम दशक 100 में 2 पॉइंट है એટલે ये 2 संख्याओं है तो भाग्या 100 गुण्या 1/4 અને 4 વડે ભાગીએ 4 6 24 0 4 2 8 4 4 उड़ी गया 4 6 24 भाग 4 4 2 8 એટલે 62 गुण्या 4 એટલે 4 4 उड़ी गया तो વધ્યા કેટલા 62 भाग्या 100 तो अँ 0.62 भागाकार में 100 हो तो 1 2 2.5 डाबी बाजू खसवानुं। चलो एना पछी 65.4 भाग्या 6 तो 654 लखी दीए भाग्या 10 मतलब 1 मोज पॉइंट है एटले गुण्या 61 અને 6 वडे भागी ले 6 एका 6 भाग नहीं चाले 6 9 54 109 गुण्या 6 करिए एटले 6 6 उड़ी गया 109 भाग्या 10 तो 1 पॉइंट कापी 10.9 10.9 एना पछी 651.2 भाग्या 4 तो 651 पॉइंट काढ़ी नाखीए 1 पॉइंट छे 10 वडे भागीए गुण्या आनु 1/4 कर दीए बराबर। आना 4 वडे भागीए 4 एका 4 अहीं 2 वध्या 4 6 24 1 वध्या 4 2 8 3 वध्या 8 4 8 32 1628 भाग्या 10 1 पॉइंट कापवानो बराबर भागाकार में 10 है एटले अहींयाथी 1 पॉइंट डाबी बाजू खसीए तो आई गयो ने 162.8 अहींया 1449 भाग्या 100 केम 2 पॉइंट है एटले गुण्या 1/7 7 एका 7 7 2 14 भाग नहीं चालतो 7 7 49 207 भाग्या 100 2 पॉइंट कापो 2.07 1 ने 2 तो 2.07 आ रीते जवाब आवे। एकदम सहेला दाखला से 5 मिनिट में दाखला गणी शकाय। 396 चलो लखी दीए पॉइंट काढी दीए एटले केटला मूकवा पड़े 100 भागाकारनी जग्याए गुणाकार 1/4 व्यस्त कर देवानुं। भागाकारनी जग्याए गुणाकारनी निशानी मूकीए तो आ संख्यानुं व्यस्त लखीए एना पछीनी संख्यानुं। अहींया 4 वडे भागीए 4 9 36 અને 4 9 36
4 4 ઉડી ગયા તો 99 ભાગ્યા 100 તો 2 પોઈન્ટ કાપીએ 0.99 કેમ ભાગાકારમાં 100 2 શૂન્ય હોય 100 હોય એટલે 1 ને 2 એ રીતે। ચલો 80 ભાગ્યા 100 ભાગાકારની જગ્યાએ ગુણાકાર આનો એક વ્યસ્ત 1 પંચમાંશ 16 પંચા 80 પોચ પોચ ઉડી ગયા તો 16 ભાગ્યા 100 એટલે 0.16 આ રીતે દાખલા ગણાય। चलो प्रश्न 2 शोधो 4.8 गुणिया भाग्या 10 52.5 भाग्या 10। चलो अहीं भागाकार में शू करवानुं? चलो ज्यारे भागाकार होय 10 100 1000 वडे भागाकार करो तो डाबी बाजू खसवानुं, डाबी बाजू खसवुं। गुणाकार में केवुं तो जमणी बाजू जेटला शून्य होय, 1 शून्य हो तो 1 शून्य, 10 हो तो 1 शून्य हशे, 100 हशे तो 2 शून्य हशे, 1000 3 शून्य एटलुं डाबी बाजू खसवानुं। तो अहीं जो 4.8 भाग्या 10 तो આપણે સીધો 10 100 અને 1000 વડે ભાગાકાર કરવાનો, તો આપણે સીધો જ ભાગાકાર કરવાનો છે। તો અહીંયા પોઈન્ટ છે એવો કેટલો આવશે? અહીંયા 0.48। અહીંયા પણ 10 વડે ભાગાકાર છે 52.5 છે, તો અહીંયા પોઈન્ટ છે કેટલો આવશે? અહીંયા 5.25 બરોબર। સીધો જ ભાગાકાર 10 100 1000 વડે, 10 100 1000 વડે ગુણાકાર હોય ભાગાકાર સીધો, ગુણાકાર હોય તો જમણી બાજુ, ભાગાકાર હોય ડાબી બાજુ। 10 વડે છે, ચલો અહીંયા પોઈન્ટ છે અહીંયા આવશે 0.7। चलो अहीं आवशे, अहीं पॉइंट छे तो अहीं आवशे 3.31। चलो अहीं छे तो अहीं आवशे 27.223। चलो अहीं पॉइंट छे तो एक हजी पॉइंट खसशे, कई संख्या ना हो तो मूकी देवानुं शून्य बराबर अहीं ए रीते। चलो अहीं 3.97 तो अहीं पॉइंट छे आगळ खसवानुं, अहीं पॉइंट तो आना आगळ आवशे, सहेलो ज छे 10 वडे भागाकार। चलो हवे आपणे शोधो प्रश्न 3। हवे 100 वडे भागाकार छे तो अहीं पॉइंट छे बराबर, तो आपणे 2 एकम खसवानुं, 2 शून्य छे भागाकार, तो अहीं छे 1 અને 2 तो 0.027। चलो अहीं पॉइंट छे अने 100 वडे छे 0.003 बराबर ने। अहीं पॉइंट होता तो 2 संख्या मूकी वडे 1 અને 2 पछी पॉइंट मुकाय। तीजा नंबर में दाखला 10.78 भाग्या 100। चलो अहीं पॉइंट छे 2 पॉइंट आपणे खसवानुं छे, 100 वडे भागाकार छे तो 2 पॉइंट खसवुं पड़े, पॉइंट थी 2 आगळ। अहीं 2 पॉइंट थी 2 आगळ खसवुं पड़े એટલે 0.0078 लखवुं पड़े, 0.0078 बराबर। चलो 432.6 भाग्या 100 तो 100 वडे भागाकार छे 2 शून्य छे એટલે डाबी बाजू खसवुं पड़े, अहीं पॉइंट छे એટલે 1 અને 2 4.326 4.326। चलो अहीं 23.6 छे तो 1 पॉइंट अहीं खसवुं पड़े 0.236 बराबर। आ रीते आपणे दाखलो गणવો पड़े 0.236। 98.53 100 वडे भागाकार छे 2 शून्य डाबी बाजू खसवुं पड़े, अहीं छे 1 અને 2 0.9853 आ रीते लखवानुं छे बराबर। अहीं प्रश्न 4 शोधो बराबर। हवे 1000 वडे भागाकार करवानो छे तो 1 2 3 शून्य छे, 3 शून्य डाबी बाजू खसवानुं, पॉइंट पछी 3 स्थान डाबी बाजू खसवानुं बराबर। तो अहीं छे तो 1 2 3 तो शुं आवशे? अहीं पॉइंट करीए तो थई गयुं ने 0.079। तो अहीं पॉइंट हतो 1 2 અને 3 ए रीते। चलो अहीं 26.3 छे तो अहीं 1 2 3 0.0263। 38.53 ભાગ્યા 1000 1 અને 2 અને 3 0.3853 बराबर। अहीं जो ध्यान आपो
अहीं शून्य आवशे केम अहीं 1 2 અને 3 करवाना छे એટલે 0.03853 चलो 128.9 भाग्या 1000 अहीं 1 2 અને 3 0.128.9 0.128.9 बराबर आ रीते लखवानुं आपणे 1.2.3 पॉइंट खसी गया ने अहीं तो 1 2 અને 3 ए रीते पॉइंट 5 छे तो 3 पॉइंट फसवानो छे तो कई ना होय तो आ रीते आवे अहीं तो पॉइंट छे ने 1 2 અને 3 तो अहीं पॉइंट आवशे बराबर ए रीते डाबी बाजू खसवानुं भागाकार में 10 100 1000 होय रीते जेटला शून्य रीते एना पछी के प्रश्न 5 शोधो बराबर प्रश्न 5 शोधवानुं कीधुं छे 7 भाग्या 3.5 बराबर तो आपणे आने कई रीते करवानुं तो 7 भाग्या 35 भाग्या 10 बराबर 10 7 जी 9 पॉइंट काढो तो 10 वडे भागी नाखवाना अहीं गुणाकार कर दीए भागाकारनी जग्याए 10 ऊपर 35 नीचे 5 × 35 7 7 उड़ी गया 5 2 10 5 5 उड़ी गया केटला आया 5 5 उड़ी गया वध्या केटला 2 जवाब केटलो आयो 2 चलो 36 भाग्या 0.2 અને 2 ભાગ્યા 10 લખાય 36 ગુણ્યા 10 ઉપર ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો આનું વ્યસ્ત થઈ જાય 10 ઉપર ને 2 નીચે 18 2 36 ઉડી ગયા 18 દાન 180 आ रीते चलो 3.25 भाग्या 0.5 तो अँ 325 भाग्या 100 लखी दीए बाकी एकम दशक 102 पॉइंट है एटले भाग्या 5 भाग्या 10 चलो 325 भाग्या 100 तो एमने एम रखी देगी बराबर भागाकार जगह गुणाकार 10 ऊपर ने 5 नीचे तो 1 0 0 जतुं रह्युं बराबर आने 5 वडे भागीए 5 एका 5 5 छंग 30 पाया पाया 25 62 भाग्या 10 1 पॉइंट कापीए 6.2 6.2 सॉरी पाया पाया 65 गुण્યા 5 એટલે 325 થશે बराबर 6.5 થશે चलो 30.94 भाग्या 0.7 चलो 30 94 7 भाग्या 10 30 94 भाग्या 100 भागाकाરની जगह गुणाकार 10 ऊपर ने 7 नीचे 1 0 जतुं रह्युं आने 7 वडे 7 चौक 28 2 7 चौक 28 ने 2 वध्या એટલે 7 चौक 28 1 ने 7 2 14 7 7 उड़ी गया 442 442 भाग्या 10 1 पॉइंट कापीए 10 છે એટલે 44.2 बराबर आ रीते आवे एना पछी आपणे जोईए उपरना दाखला पॉइंट 5 तो 5 भाग्या 10 लखाय पॉइंट 5 वधे बराबर आने पॉइंट 25 है 25 भाग्या 100 लखाय चलो 5 भाग्या 10 गुणाकार 100 ऊपर 25 नीचे बराबर पाया पायो 25 आ 5 5 उड़ी गया 20 पंचा 100 आ उड़ी गया 20 भाग्या 10 1 0 जती रही केटला आया 2 ए रीते चलो 7.75 775 भाग्या 100 भाग्या 25 भाग्या 100 चलो 775 भाग्या 100 गुण्या 100 ऊपर 25 नीचे 100 100 जता रह्या अने 5 वडे भागीए 5 एका 5 2 गुण्या 5 तारी 15 पाया पाया 25 पाया पायो 25 એટલે 5 5 जता रह्या 135 ने 5 वडे भागीए 5 2 10 5 2 35
चलो 775 ने पाया 5 वडे भागीए 5 एका 5 पाया 25 पाया 155 गुणिया 5 એટલે 5 ઉડી ગયા 25 ના 1 5 155 ભાગ્યા 5 કરીએ 5 તરી 15 ને 5 એકા 5 31 જવાબ આવશે। प्रश्न 6 एक वाहन 2.4 लीटर पेट्रोल में 43.2 किमीનું अंतर कापे छे तो 1 लीटर पेट्रोल में ते वाहन द्वारा केटલું अंतर कपाय। चलो 2.4 लीटर पेट्रोल में 43.2 किलोमीटर अंतर कापे छे बराबर। आटला पेट्रोल में आटલું अंतर कापे छे 1 लीटर पेट्रोल में केटલું कापे तो 1 गुणिया 43.2 गुणिया 1 आनो ચોકડી ગુણાકાર કરીએ અને આ ભાગાકારમાં કરીએ बराबर। तो 43.2 गुणिया 1 भाग्या 2.4 बराबर। तो આપણે શું કરીશું 43.2 છે ને 432 લખીએ તો દશકનું પોઈન્ટ છે તો 10 ભાગ્યા કરીએ બરાબર। 1 પોઈન્ટ છે એટલે ગુણ્યા 1 અહીંયા 2.4 ભાગ્યા 10 હવે તો શું કરીશું 24 ભાગ્યા 10 તો આને શું કરીશું હવે 24 ભાગ્યા 10 આ જે સંખ્યા લખી 432 ભાગ્યા 10 432 ભાગ્યા 10 ગુણ્યા 24 ભાગ્યા 10 હતા 24 ભાગ્યા છેદના છેદ એટલે ઉપર જતા રહ્યા અંશમાં बराबर ने 10 24 है आ 10 10 जता रहा तो अँ 432 वध्या ने अँ 24 वध्या तो 432 ने अपने 6 चौक 24 तो 6 वडे भाग चढ़ीए 6 एका 6 4 वडे चालीए 4 एका 4 भागनी जाओ 0 4 8 32 108 गुणिया 4 એટલે 4 4 ઉડી ગયા। હવે 118 છંગ 108 6 6 ઉડી ગયા ઉપર કેટલા વધ્યા 18 તો જવાબ કેટલો આવ્યો 18 કિલોમીટર। અહીંથી 1 લીટર પેટ્રોલ કેટલું અંતર કાપશે 18 किलोमीटर। 2.4 लीटर पेट्रोल में 43.2 किलोमीटर कापे छे तो 1 लीटर पेट्रोल में केटલું कापे छे 18 किलोमीटर। चलो આપણે જે પ્રથમ નંબર 7મા નંબરનો દાખલો પહેલાં ગણ્યો હતો એનામાં સહેજ ભૂલ હતી આપણે જોઈ લઈએ કે બાદબાકીમાં અંદર તો અહીંયા 21.1 માઇનસ 20.2 તો અહીંયા 0.09 નહીં આવે 0.9 કિલોમીટર જ આવશે બરાબર। જવાબ કેટલો આવશે જવાબ 0.9 જ આવશે 0.9 કિલોમીટર બરાબર। કેટલું અંતર કાપ્યું છે 0.9 બરાબર। આ રીતે આપણે દાખલા ગણવાના છે એના પછીના જે પાછલા 3 દાખલા બાકી રહી જાય છે હોમવર્કમાં ગણવાના છે। ઓકે જે સ્વાધ્યાય 2.5નો દાખલા નંબર 7 હતો એનો જવાબ શું આવશે 0.9 આવશે બરાબર 0.9 જવાબ આવશે આ રીતે। આ જવાબ જોઈ લેવો 21.1 માંથી 20.2 બાદ કરીએ તો 0.9 જવાબ આવશે બરાબર। તો આમ આયુ બે દિનેશ કરતાં 0.9 કિલોમીટર મુસાફરી વધુ કરી છે। ઓકે।